વીજળી જો જબરદસ્ત થાય છે વીજળી. હા જો ટોપ વીજળી થાય. ચાલો હવે ઉડી જવાના ભાઈ, ઉડી જવાના આપણે, ઉડી જવાના. ઓ માય ગોડ, હોય કેટલો પવન છે. भाई गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा से એવું હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ મોર્નિંગ ગાइस. તો આજે છે મંડે. હવે સન્ડે ક્યારે પતી જાય ખબર જ નથી પડતો, કેમ કે સવારનો જોબ પર જે અડધો દિવસ તો ત્યાં જ નીકળી જાય ને અડધો દિવસ આપણું કોઈ કામકાજ હોય, બોલ બેટ રમવાનું હોય, એટલે અડધો દિવસ તો કાં નીકળી જાય, એટલે સન્ડે આખો કાં નીકળી જાય ને ખબર જ નહીં પડતો. એટલે આપણો સંડો આપણાથી સન્ડે આપણો આવો જ જાય છે. તો કંઈ વાંધો નહીં, જે થાય હવે સારા માટે. મારો એક જ ઉપદેશ છે, જે થાય ને સારા માટે થાય. તો હવે બધું પાલકી યાત્રા બધું પતી ગઈ છે, મજા આવી ગઈ કાલે નાચીને. ઊંઘ તો એટલી આવે ને સવારે ગાઈસ કે વાત નહીં પૂછો. કેમ કે રાતના 1 વાગે હવે તો રાતના એડિટિંગ નથી કરતો, સવારે એડિટિંગ કરું છું. કેમ કે રાતના ઊંઘી જ જાઉં એસી ચાલુ કરીને સીધું, એટલે સવારે એડિટિંગ કરવું પડે. 8 વાગે પપ્પા જાય એટલે મમ્મી મને ઉઠાડી દે, એટલે ફટાફટ એડિટિંગ કરવા બેસી જાઉં. પછી 9 વાગ્યાથી એડિટિંગ કરું, થંબનેલ બનાવું, એટલે 10 વાગે વ્લોગ આવે. અપલોડ કરતાં બધું અહીંયા બારીમાં મૂકવાનો મોબાઈલ, પાછો બીજાના વાઈફાઈમાં પાછો અપલોડ કરવાનો વ્લોગને બધી માથાકૂટ ચાલે, પણ મજા આવે છે મને, ને તમને મજા જ આવે છે, મને ખબર જ છે. તમે આજનો દિવસ કેમ થાય છે તો ખબર નથી હવે, કેમ કે બોરિંગ આજનો દિવસ. મંડેથી ફ્રાઈડે સુધી છે ને બોરિંગ દિવસ આવે. એમ તો બધું અંદર એક્ટિવિટી ચાલતી હોય આપણી બધી, પણ શનિવારે ફરવા જવાનું, રવિવારે થોડુંક ફરવા જવાનું, એટલે 2 દિવસ ફરવાના હોય ખાલી. બાકી મંડે ટુ ફ્રાઈડે તો એમ જ થાય આપણું. તો હવે શું કરીએ જોઈએ. અને પાછું હમણાં છે ને કાલે રાજનની બર્થડે છે, એટલે આજે 13 તારીખ છે, 14 તારીખે એની બર્થડે છે. તો હવે ખબર નહીં શું પ્લાન કરું. મેં જોઉં છું કે હું કરું પ્લાનમાં, કેમ કે આ વ્લોગ તો તમે 14 તારીખે જોતા હશો. રાતના 12 વાગે તો કેક કાપશું નહીં કાપશું જોઈએ છે હવે આજે, કેમ કે આજે 13 તારીખ છે ને હવે જોઈએ કેક કાપીએ કે નહીં કાપીએ. કેમ કે 14 તારીખે તમે આ વ્લોગ જોતા હશો, કેમ કે 13 તારીખે મેં શૂટ કરું ને બીજે દિવસે વ્લોગ મૂકું, એટલે આજે એની બર્થડે છે સમજો. તો હવે રાતના 13 તારીખે કેક કાપીએ કે નહીં કાપીએ, એટલે આજે કેક કાપીએ કે નહીં કાપીએ જોઈએ હવે શું કરીએ. કેમ કે બધા દોસ્તારો સૂઈ જાય, અડધા જાગતા હોય, એટલે હવે જોઈએ આજે જ, એટલે 14 તારીખે કેક કાપી નાખીશું 7-8 વાગે. અરે કહેના ક્યાં ચાહતે હો. કેમ કે હવે બર્થડે છે આપણા ભાઈની, ખાસ ભાઈની બર્થડે છે, એટલે જોરો શોરોમાં જ ઉજવવાની આપણે, મજા આવે એવી. તો જોઈએ હવે પ્લાન શું છે, કેમ કે એને વેકેશન જ છે હમણાં. શું તો એકદમ હિટ કરશું, કંઈક મજા આવે એવું જ કરશું. તમને પણ મજા આવે, મને પણ મજા આવે ને એને પણ મજા આવે, એવું જ આપણે કરશું. તો હમણાં ગાઈસ ખાય છે કુરકુરે. મમ્મી કાલ ડીમાર્ટમાં જઈને આવે. કાલ ડીમાર્ટમાં ગયેલા હે? શું લાવ્યા બીજું? બિસ્કિટ કંઈ જ નહીં. ખાઈ લો પહેલાં ખાઈ લો પછી બોલો. મારી માટે તો કંઈ લાવવું જોઈએ. કુરકુરે લાવ્યા ખાલી. બટર લાવ્યા? ચીઝ નહીં લાવ્યા? મમ્મી આંડો જ હશે. ચીઝ લાવ્યા? ચીઝ કાં ચીઝ નહીં લાવ્યા ગાઈસ? ચીઝ નહીં લાવ્યા બોલો. આમ છે બટર છે, આ તો સાબુ છે. ચીઝ લાવ્યા ચીઝ લાવ્યા. કાં છે? દેખાતું બી નથી બટર. ચીઝ કાં મૂક્યું છે? હશે ચાલો આવ્યું. બટર જ લાવ્યા. ચીઝ કાં નહીં આનલા? ચીઝ લાવવું જોઈએ ને આપણે તો. ચીઝ બી મસ્ત ખાવા દે ને, પેલો આલુ પૂરીમાં નાખીને જો એકલા ખાયા કરે છે, ભચાયા કરે. મમ્મી મને તો આપો એક. જો હવે કામ કરાવે મારી પાસે, હવે બધું ચલો ઘરે હોય ને એટલે કામ કરાવે. ઘરે હોય તો કામ કરાવે ને તો બહાર લઈ જાય. ચાલો હમણાં બહુ ગાઈસ કામ કર્યું છે, બધો પોતા મેં બધા રૂમમાં મારી દીધા છે. ઓ મમ્મી પસીનો નીકળો છો મમ્મી. આ પસીનો આમાં પડે ને મમ્મી તો ખાટી રોટલી થઈ જાય. ये बड़ी अच्छी बात कही आप. ઓ મમ્મી પસીનો તો લૂછો, લા રૂમાલ આપો લો. આ પસીનો કેવું લાગે મમ્મી? જો કેટલી સેવા કરો છો મમ્મી. મમ્મી કે હા આ કે વ્લોગ ચાલુ કરે ને એટલે સેવા કરે. ના મેં પોતો માર્યું ગયો, પણ અહીંયા થોડોક ડાઘો રહી ગયો ને તો મમ્મીએ ફરીથી આખા રૂમમાં પોતા માર્યા. બોલો મેં અહીંયા પોતા માર્યા. મમ્મીને મારું કામ બી નહીં ગમે, એટલે મમ્મીને કોઈનું કામ નહીં ગમે. હે મમ્મી? તો વહુ આવે તો કામ કે ના ગમે વહુનું? હે લાવવાનું નથી. આખી જિંદગી તમારે જાતે જ કામ કરવું પડશે. પોસાય? બોલો ગાઈસ મેં અહીંયા પોતા માર્યા, અહીંયા આખા રૂમમાં, આ 2 રૂમમાં મારું. તો અહીંયા થોડો ડાઘો રહી ગયો ને તો મમ્મીએ ફરીથી આખા રૂમ છેલ્લેથી લઈને છે કુદીને પોતા માર્યા. બોલો મમ્મીએ જમાવું બનાવ્યું છે, ભીંડાનું શાક, વઘારેલી ખીચડી,
રોટલી ને છાશ. એ તમને અહીંયા જ બતાવી દીધું કે ત્યાં જે પાછું બતાવવાનું ખાતા ખાતા ડિસ્ટર્બ નહીં થાવું ને મેં એટલે અહીંયા તમને બતાવી દીધું. તો હવે ટીવી ચાલે છે અહીંયા. આ મોબાઈલ લઈ લીધો એટલે ટીવી બંધ થઈ જાય કેમ કે વાઈફાઈ તો ચાલે છે ટીવી. તો ખાઈએ મસ્ત અને ઇગ્નોર કરી દેજો ગાઈસ કેમ કે આપણે વાળ હમણાં તેલ નથી નાખ્યું એટલે થોડાક આવડા તેવડા જ રહેશે. તો હવે ખાઈએ પછી મળીએ. હમણાં વરસાદ પડે ને એવું વાતાવરણ થયું હોય ગાઈસ, જોઈ લો. હમણાં વરસાદ પડી જાય. બોમ્બેમાં તો વરસાદ પડી ગયો છે. હવે હમણાં વરસાદ પડે એવું લાગે જ છે કેમ કે તડકો ચાલ્યો ગયો છે અને જે એકદમ વાદળ છવાયું વાતાવરણ થઈ ગયું છે. એટલે મને લાગે છે હમણાં 10-15 મિનિટમાં વરસાદ તો પડશે પણ કંઈ કહેવાય નહીં ભાઈ, વાદળ ચાલ્યું પણ જાય. એ ઋતુ ચાલે છે ને એ ખબર જ નહીં પડતી. હમણાં ઉનાળો છે તો ચોમાસું ચાલુ થઈ ગયું. બોલો તો ઉનાળો બરાબર પૈતો નથી. હજુ કેરી તો એક બી ખાધી નથી. એટલે જે પેલી કેરી ભરાવાની આવે ને કેરી પેલું ભરાઈ બી નથી બરાબર અને ચોમાસું ચાલુ થઈ ગયું એટલે બધી કેરી બગડી જાય. હજુ વાતાવરણ જો વરસાદ નહીં પડવો છે ભગવાન, તો બધી મારી કેરી ખાવાની ચાલી જાય કે હું કેરીનો બહુ રસ્યો એટલે બહુ રસ્યો છું કેરીનો ખાવાનો. જો કેરીની આ વખતે નહીં ખાધી ને તો હું અધૂરો રહી જઈશ. ભગવાન મને હારી ગર્લફ્રેન્ડ નહીં આપે તો ચાલશે પણ કેરી આ વખતે આપજો, ખાવી છે પ્લીઝ. વરસાદ નહીં પડાવતા. હવે શું જોયે છે? હવે અહીંયા જો ને હું લાવ્યો હતો. એક તો મારી કેરી છે. તારી થોડી છે, તારી થોડી છે. લે લે બધું તને જોઈએ છે ને. લેની લે લે. હમણાં છે ને ગાઈસ ટાંકો સાફ કરીને આવ્યા છે એટલે થાકી ગયા છે અમે લોકો. તો બી આજે મસ્ત ભોજન બનાવ્યું છે મમ્મીએ કેમ કે ઉપર ટાંકામાં એટલો કચરો થઈ ગયો ને તમે સાફ કરી નાખ્યા. જમવામાં થઈ ગયા છે 9:10 થઈ ગઈ. બોલો જમવામાં એ ભાઈ લાઇટ થોડી હવે ગઈ 9:10 જોઈ લો. બાકી અમે 7:30 વાગે તો જમી જ લઈએ પણ આજે 9:10 થઈ ગઈ. તો આજે જમવામાં બનાવ્યું છે એ મમ્મી ઊભો રહેવાનો જલ્દી. પછી બનાવ્યું છે આ સાંભાર સાથે છે ઈદડા ને આ છે ચટણી. ઇડલી સાંભાર છે પણ ઇડલી સાંભારમાં જે વાર લાગે બધું બનતા અને બધું માથાકૂટ બહુ એટલે તરત સહેલું ને સટ છે આપણું ઈદડા. હવે ખાઈએ ઈદડા મસ્ત ને સાંભાર. એમ તો હું ઇડલી સાંભારમાં ઇડલી બોળતો નથી, એમ લુખી ઇડલી ખાઉં ને ઉપર સાંભાર પીવું. તો હવે ઈદડા અને સાંભાર ને ચટણી ખાઈશું. તો મળીએ ખાઈને થાકી ગયા છે એટલે હમણાં ઉગાડો છું કેમ કે ગરમી બી એટલી લાગે છે ને ગાઈસ. માટે વરસાદ આવવાનો. ઓ છાંટી આવી, હવે છાંટી આવી, થૂઈકું નહીં છાંટી આવી. ના થૂઈકું છાંટી આવી. ભાઈ આપણી કેરી બધી રહી જવાની. હવે કેરી હજુ ખાધી ને. હા એક બી વાર ખાધી ને એને કેરી રહી જવાની આપણી. ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ વરસાદ નહીં આવે ને તો આપણી કેરી રહી જાય બધી ખાવાની. ગાઈસ બધે વરસાદ પડી ગયો. બોમ્બેમાં પડ્યો, અમદાવાદમાં પડ્યો, ઓલપાડમાં પડ્યો, બધે પડી ગયો. સુરતમાં બાકી ને આપણા હે ને સુરતમાં હવે મજા. હવે નાહી લેવું આપણે હમણાં બધા કપડાં પહેરીને નાહી લે મસ્ત. અમે પેલા જૂના કપડાં પહેર્યા. હા ચડ્ડામાં જ પહેર્યો છે ને. નાહી લેવું બરાબર મસ્ત. આ જેટલી ધૂળ ઉડે છે ને આંખમાં ને વાળમાં એટલી બધી ધૂળ જાય છે. આપણે ખાલી ખોટા ચાલતા આવ્યા. ભાઈ એક વાત સાચી બી છે, ચાલતા આવ્યા તો સારું છે. ભાઈ ગાડી પર આવતો તો ઓહો આખા ધૂળથી નવાઈ જતો. વીજળી જો જબરદસ્ત થાય છે વીજળી. હજો ટોપ વીજળી થાય. ચાલો હવે આધો થઈ. આપણે જે બ્લોગ ચાલુ કરીએ ને ત્યારે કઈ વસ્તુ નહીં થાય. ઓહો પવન ઉડી ગયા. હવે ઉડી જવાના ભાઈ, ઉડી જવાના આપણે, ઉડી જવાના. ઓ માય ગોડ હોય કેટલો પવન છે. આગળ નહીં જવા તો એટલો પવન છે ગાઈસ. વરસાદ ચાલુ થઈ ગયો, છાંટી પડવાની ચાલુ થઈ ગઈ છે. તો હવે જોઈએ હવે શું થાય છે. પવન તો બહુ જ છે. અમારા પાછળ વાડામાંથી બહુ જ પવન દેખાય છે. જો છાંટી બધી પડવાની ચાલુ થઈ ગઈ છે. જોઈ એ ખુલ્લી ભાઈ, ખુલતી કેમ નહીં ખુલ્લી. જો અવાજ કેવો આવે છે, બૂમ બૂમ બૂમ. વાદળ લાલ થઈ ગયા છે. હવે જોઈ લો આ છાંટી બધી પડવા લાગી છે. મમ્મીએ વોશિંગ મશીન પણ અંદર લઈ લીધું છે. લઈ લીધું ને? હા એ જો એ મૂક્યું. તો હવે વાતાવરણનો આખો ચેન્જ આવી ગયો છે. આખું ચેન્જ થઈ ગયું છે. બોમ્બે અમદાવાદમાં તો વરસાદ પડી ગયો છે. એટલે અમારે તો હવે સ્ટાર્ટિંગ થઈ જશે રાતના ધમાધમ પડી જશે હવે વરસાદ. તો એ સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. રાજાની બર્થડે તો આપણે કાલે જ ઉજવીશું. હમણાં 11 વાગ્યા છે એટલે બધા સૂઈ ગયા છે પાછળ. કાલે આપણે કેક બેક કાપીશું એટલે કાલનો દિવસ આપણા માટે ખાસ હશે પાછો કેમ કે આપણા લંગોટે યારની બર્થડે છે. એ સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ સાઈડ આપણે બેસીયું અને સબસ્ક્રાઈબ કરીએ વગરને જતા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બાય.